હેલો, કેમ છે ગાઈસ બધાને? ગુડ મોર્નિંગ. હું જાગી છું. સવારના વાગ્યા છે 6:30. થોડુંક મોડું થઈ ગયું છે. ઓછું દેખાતું હશે ઘડિયાળમાં. જે ઉઠીશું, બ્રશ કરવાનું બાકી છે. પહેલાં આપણે જઈએ બ્રશ કરવા. બ્રશ કરી નાખીએ. અચ્છા, પૂરી થઈ ગઈ. હાવ દાંત નહીં ખાતા ને એની કોલગેટ છે અમારે હજી આવે છે. તો થઈ ગયો. હવે મોટું તો બ્રશ થઈ ગયો. હવે કરવાનું છે ટિફિનમાં સેવ ટમેટાનું શાક ને રોટલી કરવાની છે. ખાવા માટે આપણે શા બનાવશું થોડો. આની તો પાઉંભાજી પડી છે. તો આજે પાઉંભાજી બનાવી હતી. તેને ભાવશે એ પાઉંભાજી ખાય, તે શા રોટલી ખાય. હું નાહી ધોઈને થઈ ગયા તૈયાર. આપણે દીપોલા તો બધા ભૂતા છે. કઈ જાગે કોના ખબર. જો ધારા ત્યાં ભૂતા છે. જો જયંતિ હોતા યાર બધા આનથી કોને ખબર. તાવ જોવા ગયું કે જો પીના બે તુષારભાઈ બધા હોતા ને. અમે આ રૂમમાં હોય થોડું ઠંડુ લાગે ને, ગરમી ન થાય ને, એટલે મશીન અહીંયા હોય મારું, અહીંથી અહીંયા કરી નાખીએ તો આવડે છે. જાગતા જ લાગે. આ પીલાનું મશીન છે તો એટલા બધા આમ જઈ રોટલી લોટ બાંધો, લાઈટ બંધ કરી દો, જાગી જશે નકર. હા રોટલી બાંધવા આજ મોડું થઈ ગયું થોડું. આજે થાકી ગયા હતા ને, હાડીઓ હકેલી એટલે પેલા રોટલી લોટ બાંધો, પછી સેવ ટમેટાનું શાક કરો. આ ભાખરી નથી કરવાની, રોટલી કરી નાખ. તેલ આવી ગયું, રાઈ નાખી દીધી. નાખી તો જીરું, થોડીક હિંગ, ધાણા જીરું દળેલું. હવે ટમેટા મને શાક કરવાનું છે. થોડુંક એવું તો સાલના ટિફિન હતું. અહીંયા મેલ મીઠું તેલ થોડીક પડી છે. હાંજની રોટલી તળી નાખું. ચા તળેલી રોટલી, સેવ ટમેટાનું શાક, થોડુંક નાખી દઈએ નિમક. બોલું કહેતા સ્વાદ અનુસાર નાખજો એમ. હા, થોડુંક નાખો. જો હાડી કેટલી છે, જો સેટી પર સડાઈ દીધી. આ રૂમમાં અમે હોલમાં હોતા નથી ને, એટલે જો અહીંયા બનાવવાની અડધી બનેલી. અંધારામાં લાઇટ બંધ છે અહીંયા હોલમાં ને, એટલે જો સેટી પર દળિયા ખડકાશે. મારે થાય છે મોડું. હવે કંઈ પછી મોડું થાય. ટમેટા ફરીને થોડુંક મરચું નાખી ઉકાળવા મૂકું. પછી રોટલી તળવા તેલ મૂક્યું છે ને, રોટલી તળી નાખું. સાલે સેવ ટમેટા શાકમાં ટમેટા નો ભાવે, ઓછા ભાવે. મને તો સેવ ટમેટાનું શાક જ ન ભાવે. થોડી ભાજી છે ને ગરમ કરી નાખશું. જેમ ખાવી છે ને ખાવા. એક બાજુ તેલ, એક બાજુ શાક ને એક બાજુ શા બાકી છે. હર્ષતાની ચૂલા છે તે વાર ન લાગે. મોડા જાગીએ ને તો મસ્ત. આપણે રોટલી તળીએ છીએ. જો રોટલી તળાઈશ સરસ મજાની. અને નિમક થોડીક નાખી ગયો ને, એટલે ખાવાની બહુ મજા આવે. સરસ સેવ ટમેટાનું શાક સડે. એમાં થોડાક ધાણા નાખી દઈએ આપણે ફ્રીજમાંથી. ધાણા અહીંયા છે તો ને ફ્રીજમાં. ચટણી છે, લીલી ધાણા છે. તુષારને ઓછા ભાવે ને પપ્પાને ઓછા ભાવે ને, તો એ નાખું શાકમાં. ધાણા હોય તો શાકમાં બહુ મસ્ત લાગે. ગયેલા તેલ નહીં કરવાનું. એની મજા ન હોય. પેપર નથી, પેપર હોય ને તો સારું પડે. A few moments later. અંદાઈ ગયું છે. હાલો, સેવ ટમેટાનું શાક સડી ગયું છે.
આમાં ખાખરા છે ત્યાંથી હાજર નાસ્તો કરવા લાવ્યા. જો રોટલી થઈ ગઈ છે, અહીંયા ટિફિનની રોટલી કાઢી છે. જો હાલો ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ પીનું. અમારે એક તો હજી તૈયાર થતું લાગે અંધારામાં, હજી આવ્યું નથી. ખાવાનું થઈ ગયું છે, બધા ખાવા બેસી જશે ને મારે ભરવું છે ટિફિન તુષાલભાઈને. હવે ટિફિન ભરી લઈએ આપણે. શાહ લીધી છે ટિફિનમાં ભરવા હતું. શાહની બોટલ આમ ભૂલાઈ ગઈ છે. જો હજી તો રોટલી હોય તો થોડીક મારે બાકી છે. ટિફિનની થાય એટલી કરી નાખી છે. હાડીયું જુઓ અડધી બનાવેલી, બનાવ્યા વગરની. ક્યાંય સોફો લીધો પણ સોફામાં બેસવાની જગ્યા નથી. અહીંયા જુઓ સેટિયા કેટલા દરિયા પડ્યા. જો જેનાથી ખાય શા ને તળે રોટલી ભાવે. હા લ્યા પિનલબેન શું ખાય છે? બેન જાયગા છે હજી. ખાખરા નાસ્તો કરવા ખાખરા લેવા અત્યારમાં. જે ભાવે કરે. આજ તો લાડ છે ખાવાનું. આજ ભાખરી નથી બનાવી. હવે આપણે ભલે એ ટિફિન. તુષાલભાઈ ગુડ મોર્નિંગ. જાગી ગયા નાય તો થઈ ગયા રેડી. વાહ ભાઈ વાહ. જો તુષાલભાઈએ તો લીધું સા દૂધ. અમારે એને સા દૂધ વગર તો ખાવું ન ભાવે કા. હા બહુ મોટા થઈ જાય પણ હજી સા દૂધ પીવે. હવે આ કિરણ માસીને જોહે ને તો કેવું મારે તો આ માનની ઘોડે નકરું સા દૂધ જ પીવે. એને પાવભાજીની રોટલી લીધું. હવે મેં લીધો સા. હું થોડીક ખાઈ લઉં રોટલી તળેલી. હાલો બધાએ જમવા, સવારના નાસ્તો કરવા. બધા ખાઈ પીને વી જા. તુષાલભાઈને ટિફિન ભરી દીધું છે. બધા ખાઈ ટિફિન લઈને કામે વી જા. હવે મારે કરવાનું છે ઘરનું કામ. ઘરના કામમાં તો જુઓ રસોડું કેવું ભર્યું છે. હા જો તમને દેખાશે જ તે. જો આજ મસ્તીનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે. જો હમણાં કેટલા દિવસ તો ગરમી બહુ થતી હતી. સારું છે થોડોક આવ્યો છે. વધારે આવે તો સારું, નકર તો પછી આમ ગરમી થાય એવું જ છે. અહીંયા અમે ઝાડવું રોપ્યું છે. આવડું શું ઝાડ છે ને કાંઈ ખબર નથી પડતી. તમને કમેન્ટમાં કહેજો ભાઈ. ને આને તો અમે ધનવેલ કહીએ છીએ. જો ભાઈ મારી ધનવેલ મેં ખાલી 2 પાંદડા સોંપ્યા હતા અહીંયા. જો તમને દેખાય જ છે કેમ સોંપ્યા 2 પાંદડા. અહીંથી જો અહીંથી અહીંયા હવે ઠેઠ ઉપર પોગી ગઈ છે. અને અહીંયા તો નવું પાંદડું ઉપર કાઢ્યું છે. તો હવે વાસણ ઉટકીશું પછી આપણે વોશિંગ મશીનમાં કપડાં નાખવાના છે. નાખવાના તો બાકી રહ્યા. જો લેસ વીખી નાખ્યો છે. મારી પિનલબેન મંડાણા છે. 15-20 હાડી તો એને બનાવી નાખી મારી મશીને. કા પિનલબેન? હા પિનલબેન ભાઈ બહુ વહેલા જાગે. આજ તો તોય થોડીક મોડી કામે બેઠી કા 7:30 પછી. નકર તો હા 7:30 થાય તો બેસી જાય મશીને. તો હવે પિનલબેને પેલી સિલાઈ મારવાનું ચાલુ કરી દીધું છે. મારી મશીન હાડી ભેગી થઈ ગઈ છે. કપડાં મશીનમાં નાખી દઈએ. હાલો હા મશીનમાં કપડાં નાખી દઈએ. જો મશીન પેલા આપણે નાખી દઈએ મશીનમાં કપડાં. ગીઝા બીજા ચેક કરીને નાખવા પડે. જો નાખવાના કપડાં આપણે સાસે એટલે તો એ મશીન ચાલુ કરવું જોઈએ. એના કરતાં ઓછા કપડાં તો પછી આપણને તો માથે પડે એવું થાય. 20 કપડાનું છે મારે. આજ કપડાં ઓછા છે પણ તો મેં કીધું થોડા ધોઈ નાખું. બીજું તો શું કરું. અહીંયા આપણે લિક્વિડ નાખવાનું છે. આમાં અહીંયા આપણે નાખી દઈએ. થઈ ગયું. હવે આને આપણે કદી પે પછી આને આમ નાખી દઈએ. ઢાંકણું અહીંથી દેવાય જાય. આપણે દેવાનું નહીં એમ કે. અહીંયા છે એક સાફ મશીન. અહીંયા છે એટલે આપણે આ બટન દબાવવાનું. ચાલુ થઈ ગયું. પછી એના બાજુનું બટન આમ કરવાનું. થઈ ગયું ચાલુ. હવે કપડાં નાખી દીધા. હવે પાછું મારે કરવાનું છે થોડુંક કટિંગ. થોડુંક હવે આ કલર ચડાવવાનો છે. એ કલરના બ્લાઉઝ તો કટિંગ થઈ ગયેલા પડ્યા છે. થોડાક લટકનને ગાંઠું મારેલી પડી છે. હવે તો આપણે ટાંકાનું કટિંગ કરવાનું છે. તો બ્લાઉઝ આવે ભાગ એટલા કટકા આવે. અહીં હાંધ આવે ને હાંધેથી એટલા કટકાને આપણે કટિંગ કરવાનું. આ તો કાતર અમને હાલી જાય પણ બ્લાઉઝ પકડીને તો હાલી જાય. પકડવું પડે બ્લાઉઝને. તો આપણે કટિંગ કરી નાખીએ. કટિંગ કરતા હતા ને ઢીગલો કરી નાખ્યો મોટો. તો કટિંગ કરી હજી આનો કટિંગ કરવાનું છે. આ પ્લેન બ્લાઉઝ છે. આનું હોતે કટિંગ કરવાનું આવે. ઢીગલો કર્યો. સાંજે 400 હાડી હકેલવાની થાય. જેનથી બિચારા આખો દી કામે જાય ને સાંજે આવીને મને હાડી હકેલવા લાગે. બોલો
થાકી ગયેલા હોય તો એમ કે હાલ હકેલ નાખીએ. હવે જયંતિને ખબર નથી, અહીંથી ટેપ મેં ઉતારી લીધું, ઉતારીને હું લઈ ગઈ છું અહીંયા રૂમમાં. અહીંયા મૂક્યું. મારે વગાડવું હોય ને ભજન ભજન તો મને સંભળાય નહીં. વાયર જોયો તો લ્યો, વાયર તો મારા અહીંયા બોડિયામાં આમતોય નથી. મેં કીધું હવે પિનલ કે મમ્મી કે બોડિયું પીડ્યું છે સેટી પેટીમાં, કાઢી લેજો. હવે સેટી પેટીમાંથી બોડિયું તો હું કાઢે વાર લાગશે. જુઓ સેટી ખાલી થાય એમ હોય તો સેટી પેટીમાંથી બોડિયું નીકળે ને. હવે કપડાં ધોઈ ગયેલા છે, જોઈ આવીએ આપણે. થોડીક જ વાર છે, હવે કપડાં ધોવાઈ ગયા છે, કોરા થાય છે. હાંજનું ટાણું થઈ ગયું છે. હવે હાંજવાનું આપણે હાંજનું રાંધવાનું લીધું છે. હવે વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. 6:30 થઈ ગયા, હાંજનું ટાણું થઈ ગયું છે. રાંધવામાં તો મારે આજ થોડીક ભૂકી ભાજી બનાવવી છે. મીઠો લીમડો, ટમેટા, ફુલેવર તુસાલના ટિફિન હાટું બટેટા અને ભૂકી ભાજી કરવી છે. અને રોટલી સવારે બનાવી હતી તે રોટલીનું શાક બનાવવું છે. A few moments later. નૈરા હા ખાઈ લીધું. જયંતિને બધા ઘેરવી આવ્યા. જો 400 છે, 200 કાલ હકેલી. હા એમાં એવું છે. હવે ખાઈ પી લીધું. હજી મારે વાસણ તો જુઓ સવારમાં પીડા હતા ને એમ જ છે અટાણે. જુઓ હવે હાડી હકેલવાની છે, તમે બતાવું. જુઓ હકેલી જુઓ. હજી આ થપ્પા માર્યા, હજી અહીંયા હકેલવાની એટલી બાકી છે. હા એ રૂમમાં બાકી છે કા. હા હજી બનાવવા વગરની જયંતિ પાસે પડી. જુઓ એક બાજુ હાડી, એક બાજુ દોરા. હા વૈષ્ણવ આ સેટી આખી ખાલી છે. અહીંયા રૂમમાં અંધારું છે પણ આમ જોવો આખી રૂમમાં આમાંય હાડી પડી. જુઓ હકેલવાની. હવે અમે હાડીઓ હકેલ નાખીએ ને બંડલ કરી નાખીએ. પિનલબેન જોવો અમારે ટીવી જોવે છે. ટીવીમાં અમારા ને અમારા ઘરના બ્લોગ જોવે છે. હા હા હવે વિડીયો અહીંયા એન્ડ કરું છું. તમને બધાને વિડીયો જોવાની મજા આવે તો લાઈક, શેર અને So please whatever. સબસ્ક્રાઈબર કરી દેજો ભાઈ. મને આવડતું નથી સબસ્ક્રાઈબર કરવાનું કહેવાનું. વિડીયો એન્ડ કરું છું. જોવાની મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર ને કમેન્ટ કરજો.